હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના નવા MM મહાલા બ્લોગમાં આપનું સ્વાગત છે. જો આજે અમે જંગલની સફારી તરફ જઈએ છીએ. તો જંગલમાંથી અમે શું લાવીએ છીએ, મારા કઝિન્સ બહેનો છે એમના જોડે અમે જંગલમાં જઈએ છીએ. હેલો મિત્રો, તમે લોકો કમેન્ટ કરજો આ ખવાય કે નહીં ખવાય, આને શું કહેવામાં આવે છે, પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. કારણ કે આના વિશે બહુ ખબર નથી, ખવાય કે નહીં ખવાય તે. મિત્રો વ્યવસ્થિત જોઈને ચાલવા પડે. સાચવીને જવા પડે, બધું જોવા પડે, બધું શોધવા પડે. પગ પાસે શું જોઈએ, આળીમ શોધીએ, મશરૂમ શોધીએ કે વાસળી શોધીએ કે પછી બીજું કઈ વસ્તુ આવે એને જોઈએ. એટલે એક સાથે બધી વસ્તુઓ પર ધ્યાન આપી શકાતું નથી. કરચલા મળે છે, આ જોઈ લો. મોટી હાજુ હઈ તમારે તમે દરવાઈ નાખો દે હઈ ઈ હઈ તો મિત્રો મશરૂમમાં બી બધી અલગ અલગ આવે, નાની, મોટી અને લાંબી. આ મોટી માની છે. જો ગાઈસ, તો હવે અમે બીજી જંગલમાં આવી ગયા છે. ચાલો તમને બતાવીએ. જો મિત્રો, આમાંથી તમે સબ્જી પણ બનાવી શકો, આચાર બનાવી શકો. સબ્જીમાં પણ અલગ અલગ જાતની વાનગી તમે બનાવી શકો. જંગલની વસ્તુ શરીર માટે હેલ્ધી જ હોય, એને સ્ટોર પણ કરી શકાય, ફ્રેશ પણ ખાઈ શકાય. આના પાછળ હજી ઘણી પ્રોસેસ કરવી પડતી હોય છે. ફ્રેન્ડ્સ, અમારા આ જંગલ એડવેન્ચર વ્લોગ જો તમને ગમ્યો હશે તો પ્લીઝ અમારા વ્લોગને લાઈક કરજો, એક સરસ મસ્ત કોમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, ચા પીવા આવી જાઓ. ઓકે મિકો, ચા પીવાનો છે? ઓકે, તો જલ્દી હોમવર્ક કર. શું કહે મિસ્ટી? હો તો સાફ કરીને લખ કાઢ ને. તો ન્યૂ પેજ પર લખ. પછી મિસ્ટી જોઈને લખજે. હા, બરાબર, મિસ્ટેક કરતી છે. અમારો છોટુને જો ને કે હોમવર્ક કરે તે. આ જો ને, આ જો ને જબરો બેસીને હોમવર્ક કરે છે. આ જો ને, આજે એને હોમવર્કમાં જ આપ્યું છે, જબલાનો જ. ચાલો મિત્રો, ચા પીવા આવી જાઓ. આ છે અમારી ચા, જલ્દી આવી જાઓ. એક અહીંયા હોમવર્ક કરે છે, એક ત્યાં બેઠી છે. બંને હોમવર્ક કરીને પછી ચા પીશે. અહીંયા અમે
અરે શું કરે? મેં ફિશ દોરતો છું. ફિશ, તારી ફિશ કેવી દેખાય બતાવ મને. અરે વાહ, વિશાળ ડેમની ફિશ. એવું? અરે વાહ, મસ્ત દોર નાખ્યું ફિશ. એવું? હા. હા હા હા. પછી પછી શું કરવાનું? પછી આમ હમ પૂછડી બનાવી દેવાની. પછી આમ એવું? અરે વાહ. આને બી આવું રાખું. અને કેટલા વર્ષની છે કે? હા, 1 2 3 3 વર્ષની ફિશ. ઓહો, આવું 3 વર્ષની ફિશ થઈ ગઈ તારી. અરે વાહ. ના હમ. કેટલી વાર હમ હમ. 100 ઓહો, મીકુની ફીસ તો 100 યરની છે, 100 વર્ષની. ઓકે, ચાલ તો હમણાં ચાલો મિત્રો, જમવા માટે જમવાનું બની ગયું છે. મિષ્ટી ભાત ને મશરૂમ સાથે ખાવાની છે. ઓકે, મીકુ આવી છે આ જમવા માટે. ગરમ છે? ઓકે ઓકે, ઠંડુ થશે પછી ખાજે. મારે જગ્યા છે. મિષ્ટી શું કહી? હા, મીકુએ જગ્યા લઈ લીધી તારી? હે? હા. ચાલ મિષ્ટી, ચાલુ કરી દે જમવાનું. મિષ્ટી કુછ તો બોલ. મિષ્ટી, ઓ મિષ્ટી. નિરાશ છે મીકુ. મીકુ સોરી કહી દે દીદી ને. સોરી બાબર કે આઈ એમ સોરી મિષ્ટી એવું કે. આઈ એમ સોરી દીદી એવું કે. ચાલો ખાઈ લેવ. હા હા, કહી દીધું. હા, જલ્દી હજુ પેલાથી કહેતા. આઈ એમ સોરી દીદી એવું કે ત્યારે ઇટ્સ ઓકે કે મિષ્ટી. ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હશે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ધન્યવાદ. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.